વેપાર, સેવા અને સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા મહેશ્વરી સમાજના આરાધ્ય પર્વ મહેશ નવમીની દેશભરમાં ભક્તિભાવના અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશની ભવ્ય શોભાયાત્રા, પૂજન અર્ચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેઠ સુદ નોમના પાવન દિવસે ઉજવાતો મહેશ નવમીનો તહેવાર મહેશ્વરી સમાજ માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। માન્યતા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી મહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ હતી। આ દિવસે સમાજની આસ્થા, પરંપરા અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે। મોડાસામાં મહેશ્વરી સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભગવાન મહેશ્વરીની શોભાયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। જય મહેશના ગુંજતા નાદ, ભક્તિઓનો અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમયમાં રંગાઈ ગયું હતું। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન મહેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના ઉપસ્થિત રહ્યા હતા। આરતીનો લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો। મારું નામ સુનિલ હિરાણી। આપ સૌને આજે મારા જય મહેશ। આજ રોજ 51-59મો વર્ષ માહેશ્વરી સમાજનો વંશોત્પત્તિ દિવસ એટલે કે મહેશ નવમી, જે જેઠ સુદ નવમીના રોજ આવે છે। આજ રોજ દરેક ક્ષેત્રમાં એટલે કે દેશ અને દુનિયામાં મહેશ્વરી સમાજ દિવાળી જેવો માહોલ ઉજવે છે। આજ રોજ અમારા માટે એવો પર્વ છે કે જે અમને ભગવાન મહેશના વંશજ તરીકે વારિસ બનાવવામાં આવ્યા। એ વંશજ તરીકે આજે એ દિવસ છે। આજ રોજ મોડાસા મુકામે અરવલ્લી જિલ્લાની મોટામાં મોટી શોભાયાત્રા, જેમાં 700થી વધારે અમારા મહેશ્વરી સમાજના લોકો જોડાયા છે। આજે શોભાયાત્રામાં ડીજે, સરસ મજાનું જમવાણ, મિષ્ટાન સાથે અને ખૂબ રસનીય, આનંદદાયક, બાળકોને ઉત્સાહ આવે, મહિલાઓને ઉત્સાહ આવે, તથા વડીલોને ઉત્સાહ આવે એવો તહેવાર આજ રોજ મોડાસા મુકામે અમે ઉજવ્યો છે। અને દરેક શ્રદ્ધાળુ જે મોડાસાના નિવાસી હતા, હરેક સમાજના, તેમને પણ અમારા સમાજ માટે સારું આજે માર્ગદર્શન પૂરું પાડ્યું કે ભાઈ તમારો સમાજ એટલે કે એકતા, અખંડિતતા, વેપારથી જોડાયેલો એ મહેશ્વરી સમાજ છે। જય મહેશ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।